જવાન જય કિસાન મોજમાં મોજમાં જઈશું આમાં મોજમાં ક્યાંથી રહેવું માવઠા પછી ખેડૂત ક્યાં મોજમાં છે તે તો ખેડૂત મિત્રો આજે વિડીયો જે મેં બનાવ્યો છે એ શેરડીનો બનાવ્યો છે ખેડૂત મિત્રો શેરડીનો વિડીયો આની પહેલાં પણ મેં માવઠા પહેલાં પણ બનાવ્યો હતો અને મેં તમને કીધું હતું કે માવઠા પછી શેરડીની અંદર ઘણી બધી તકલીફ ઊભી થવાની છે અને તમે ખેડૂત મિત્રો જ્યાં ત્યાં આજુબાજુના ગામડામાં અથવા કંઈ પણ મુસાફરી કરતા હશો તો તમે શેરડીના ઘેરા જોતા હશો તો મિત્રો શેરડીના ઘેરામાં તમારી નજર સામે તમને બતાવવામાં આવે છે કે આનું કારણ શું છે પણ વરસાદી માવઠું એવું એક જ નથી કે એક જ પાકમાં નડે છે તમે જોઈ શકો છો શેરડીના કવડા મોટા સાઠાની અંદર પણ સુકારાના પ્રશ્ન શરૂ થઈ ગયા છે હું મિત્રો તમને કંઈક આવું જ બતાવવા જઈ રહ્યો છે મેં અત્યારે સાફ સફાઈ કરી રાખ્યું છે જેના કારણે તમને મિત્રો ખબર પડે કે અવડી મોટી શેરડી થઈ ગઈ હોય આટલા રાડા આવી ગયા આટલા જે ગાંઠના જૂઠા આવી ગયા હોય તો જેના કારણે તમે જોઈ શકો છો કે કેટલી કાતળી છે એ પણ તમને નજર સામે બતાવું તો આનું શું કારણ કે અવડી એટલી કાતળી હોવા છતાં પણ જો શેરડી જતી રહેતી હોય તો ખેડૂત મિત્રો ધ્યાનથી જોઈશો લાઈક કરજો સપોર્ટ કરજો સાગર ભગુડા ખેડૂત ચેનલને આવા ખેતીવાડીના વિડીયો જોવા માટે તો ખેડૂત મિત્રો તમને અત્યારે હું શેરડીને જે કાતળી બતાવી રહ્યો છું એ આપણે ગણતા જઈશું કે કેટલી શેરડીને કાતળી છે 5 6 7 8 9 10 11 12 અને આ 13 તો મિત્રો તમે જોવો આ શેરડી અત્યારે પીળી રેડ થઈ ગઈ છે અને આ ધીરે ધીરે જતી પણ રહેવાની છે તમને બતાવવાનું કારણ એક જ હતું આ શેરડી તમારી નજર સામે જુઓ 12 13 કાતળી થઈ ગઈ છે છતાં શેરડીનો સાઠો જતો રહ્યો છે અને એના જ મૂળની અંદર પાછો બીજો શેરડીનો સાઠો કમ્પ્લીટ મળે અને સારી એવી ટ્રીટમેન્ટ મળે તો જેના કારણે આપણે આગળના પાકને આવું નુકસાન ન થાય એની ખાસ આપણે કાળજી રાખવી તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂતને લાઈક કરો સપોર્ટ કરો શેરડીની પૂરેપૂરી માહિતી લેવા માટે ને ખેડૂત મિત્રો હવે પછી આપણે માવઠા પછીના વરસાદ પછી આપણે આની અંદર નાખવાના છીએ મિત્રો યુરિયા આપવાના છે પોટાશ આપવાના છીએ અને સલ્ફર આપવાના છીએ જેના કારણે આપણી શેરડીની અંદર ગ્રોથ ધીરે ધીરે હવે વધવા મળે જેના કારણે તમે જોઈ શકો છો સુકારો છે તો એના માટે અત્યારે મારા માનવા પ્રમાણે તો મેં ઘણા ટાઈમથી શેરડી કરું છું અને આ વર્ષે જે મને તકલીફ થઈ છે આવતા વર્ષે ન થાય એના હું ખાસ કાળજી રાખવાનું છું અને કહેવાય શું માગું છું કે મને જે સલ્ફરથી રિઝલ્ટ મળે છે જે આ ફૂગના કારણે જે છોડ જતા રહ્યા છે એ તો જતા રહ્યા જ છે પણ હવે પછી એ ન તકલીફ થાય એના માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની છે આપણે અને એ ટ્રીટમેન્ટ છે કે આગળનું હવે પછીનું વાવેતર જે થાય છે તેની અંદર કાળી ફૂગનો જ્યાં જે ખેતરમાં પ્રશ્ન હોય છે એ ખેતરમાં બધે આપણે એમાં જે ફૂગનાશકો દવાઓ આવી ગયું છે માર્કેટમાં એ નાખવાના છે અને સારું એવું રિઝલ્ટ આપણે મેળવવાના છે અત્યારે જે થઈ ગયું છે એને થોભાવવા માટે એક જ ઉપાય છે સલ્ફર પાવાથી જે કાંઈ ફૂગ હશે સલ્ફર એક જાતની ફૂગ જ કહેવામાં આવે છે તો જેના કારણે સલ્ફર નાખવાના છે અને એને રોકવાનો પ્રયત્ન કરીશ અને હું આમાં તમને હજી જે ટ્રીટમેન્ટ જે ખાતરો જે ફૂગનાશકો આવતી છે એના પણ હું તમને આમાં શું કહેવાય ફોટા સાથે મોકલીશ જેના કારણે તમે આગળ પણ જોઈ શકો અને સાગર ભગુડા ખેડૂતોને લાઈક કરો સપોર્ટ કરો આવા ખેતીવાડીના નવા વિડીયો જોવા માટે જય જવાન જય કિસાન હું તમને દવાના હમણાં થોડી જ દેરની અંદર આ વિડીયોની અંદર વિડીયો પૂરો થવાની સાથે જ આપણે નાખવાના છીએ દવાના બધા ફોટા જય